બીજા જન્મની અંદર સુખી થવું છે તો અંત સમયે કેવલ પ્રભુને યાદ કરો. અંતકાળમાં ભગવાન હશે તો ગતિ સારી થશે. ભરતજી મહારાજ હરણ તરીકે જન્મ પામ્યા. હરણના જન્મમાં પણ એમને જ્ઞાન હતું એટલે એમણે ભગવાનનું ભજન કરતા રહ્યા અને એ ભજન કરતા કરતા એ હરણનું પણ શરીર છૂટ્યું. બીજો જન્મ એનો આંગિરસ નામના ગોત્રના જે બ્રાહ્મણ હતા એમના ઘરે જન્મ થયો. એમાં દીકરો બનીને આવે છે. બ્રાહ્મણને બે પત્નીઓ હતી. એક પત્ની દ્વારા એક જોડલું થયું, દીકરો ને દીકરી, અને એક પત્ની દ્વારા એક દીકરો હતો. એમાં જોડલું જે હતું દીકરો ને દીકરી, એમાં દીકરો હતા એ સ્વયં ભરતજી મહારાજ પોતે હતા. નાની ઉંમરમાં મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈની સાથે રહેતા હતા, પણ સાવકા ભાઈને ખબર પડી કે નથી ભણવામાં ધ્યાન દેતો, નથી ખેતરના વાડીએ ધ્યાન કરતો, એટલે એને ઘરેથી કાઢી મૂકે છે. ભરતજી મહારાજ નીકળી ગયા છે અને જંગલના માર્ગોમાં ચાલ્યા જાય. શરીરને ક્યારેય ધોવે નહીં, શરીરને સ્નાન ન કરે, જમવાનું ન મળે તો જમે નહીં. પોતાની એક એવી અવસ્થામાં, કેમ કે ગયા જન્મનું જ્ઞાન હજી પણ હતું એટલે ભગવાનને ભજે છે કે ગયા વખતે બોલ્યો એટલે મારે બે જન્મ બીજા લેવા પડ્યા. આ વખતે બોલવું જ નથી, પોતાના મોઢાની અંદર પથ્થર મૂકી દીધા છે, બોલવું જ ન પડે. ત્યારે ભરતજી મહારાજ જંગલમાં જતા હતા. ભીલોને ત્યાં એક યજ્ઞ હતો અને એમાં માણસની બલિ ચડાવવાની હતી, પણ જે માણસની બલિ ચડાવવાની હતી માણસ ભાગી ગયેલો, એટલે એની જગ્યાએ ભરતજી મહારાજને લઈ આવ્યા. પણ ભરતજી મહારાજને મારાઓ જ્યાં મારવા જાય એના પહેલા માં ભદ્રકાળીની મૂર્તિમાંથી સ્વયં માં જગદંબા પ્રગટ થયા અને એમણે મારાઓને મારી અને ભરતને બચાવ્યા છે. માં જગદંબાના દર્શન થયા ભરતજી મહારાજને, અને ભરતજી મહારાજ ત્યાંથી માના વંદન કરી પ્રણામ કરી નીકળે છે. આગળ ગયા તો રાજા રહુગણ સાથે એનું મિલન થયું. રાજા રહુગણની પાલખી ઉપાડી છે. એમાં કીડા મકોડાઓ વચ્ચે આવ્યા તો કુદાકો માર્યો અને રાજા રહુગણને માથામાં દંડ વાગ્યો, એટલે એણે ભરતજી મહારાજને માર મારે છે. જ્યારે ભરતજીને માર મારે છે એટલે ભરતજી હસતા હતા, એટલે ભરતને પૂછ્યું કે લા તું મરેલો છો, તને વાગતું નથી? ભરતજી મહારાજ કહે છે, મહારાજ મારે તમને એ પૂછવું છે કે 4 જણા કોને ઉપાડે? 4 લોકો ઉપાડે કોને? તો કહે છે જે મરી ગયો હોય ને, તો મહારાજ અમે તમને 4 લોકોને ઉપાડ્યા, અમે 4 લોકોએ તમને ઉપાડ્યા છે, મને ક્યાં કોઈ 4 લોકોએ ઉપાડ્યો છે? અને બીજી વાત, રાજા તમે મારો છો તો શરીરને મારો છો, અને હું તો આત્મા છું. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આ સંસારમાં શસ્ત્ર મને છેદી ન શકે, અગ્નિ મને બાળી ન શકે, પાણી મને ભીંજવી ન શકે, અને વાયુ મને સૂકવી ન શકે. હું તો આત્મા છું, હું શરીરી છું, હું શરીર નથી. તમે શરીરને મારો છો, એમાં હું શું કામે ને અહીંયા હેરાન થાવ? જ્ઞાનની વાત સાંભળી એટલે રાજા રહુગણને થયું કે આ કોઈ જ્ઞાની માણસ છે. બે હાથ જોડી અને પ્રાર્થના કરીને કહે છે, નાહમ વિશંકે સુરરાજ વજ્રાન નત્રયક્ષશૂલાન નયમસ્ય દંડા નાગ્ન્યર્કસોમા નિલવીતપાસ્ત્રાન છંકે વૃષમ બ્રહ્મકુલાવમાના. મહારાજ મને ઇન્દ્રના વજ્રથી, શંકરના ત્રિશૂલથી, યમના દંડથી ડર નથી લાગતો. મને ડર માત્ર ને માત્ર બ્રાહ્મણના અપરાધથી લાગે છે. હું બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કેમ?
તો કહે છે કે ઇન્દ્રનું વજ્ર, શંકરનું ત્રિશૂલ અને યમનો દંડ મને મારવા ચાહે તો મને એકને મારે, પણ બ્રાહ્મણના મોઢામાંથી શ્રાપ મળી જાય તો મારા આખા વંશનો નાશ થઈ જાય. માટે હું બ્રાહ્મણના અપરાધથી ડરું છું. તમે બ્રાહ્મણ તો નથી ને કોઈ? આ બ્રાહ્મણ છો? કોણ છો તમે? કૃપા કરી મને બતાવો ને, તમે કોણ છો? તમે કોણ છો? પ્રશ્ન કર્યો. એટલે ભરતજી મહારાજ બોલ્યા છે, હું તને પૂછું છું, તું કોણ છો? તું મને પૂછે છે હું કોણ છું, હું તને પૂછું છું તું કોણ છે? રાજા, તું મને નથી જાણતો, હું તને નથી જાણતો, આપણે આપણી જાતને પણ નથી જાણતા. પણ મૂળ ઉપાધિ એ છે, આપણે અન્યને ઓળખવા નીકળી ગયા છે. આપણે બીજાને ઓળખવા માટે નીકળી ગયા છે. આ દુનિયામાં બીજા કોઈની ઓળખાણ તમને હોય કે ન હોય, એના કરતા વિશેષ છે તમને તમારી ઓળખાણ હોવી જોઈએ, હું કોણ છું. રાજા, તે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? અરે હા બાપજી. એનું નામ તો સાંભળવું જોઈએ ને. તો બસ હું એ જ ભરત છું. પણ એ તો મૃત્યુ પામ્યા છે, તમારા માટે મૃત્યુ પામ્યા છે. હું પણ તારી જેમ રાજા સત્સંગ માટે થઈ અને પુલહાશ્રમની અંદર ગયેલો, પણ ત્યાં આગળ એક હરણના બચ્ચામાં મારી આસક્તિ થઈ અને આજ મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. તું પણ કપિલ મુનિના આશ્રમમાં ભજન માટે જાય છે. માટે હું તને કહું છું કે આટલો અહંકાર ન રાખીશ. રાજા રઘુગણને જ્ઞાન આપ્યું, ભવાટીનું વર્ણન બતાવ્યું અને છેલ્લે ઋષભદેવ ભગવાન ભરતજી મહારાજે રાજા પરીક્ષિત અહીંયા રઘુગણને કહીને એટલું કહ્યું, રઘુગણે તત્તપસા ન યાતિ ન ચેજયા નિર્વપણાદ ગૃહાદ્ધા ન છંદસા નેવ જલાગ્નિ સૂર્યેર વિના મહત્પાદરજોભિષેકમ. અહીંયા બહુ સુંદર વાત બતાવી છે કે રાજા, મહાપુરુષોના ચરણની રજ તારા માથા ઉપર ચડાવ્યા વગર તું ગમે તેટલા યજ્ઞાદિક વૈદિક કર્મ કરાવીશ, ગમે તેટલા અન્ન આદિનું તું દાન કરાવીશ, અતિથિઓની સેવા કરવી, દીન ગરીબોની સેવા કરવી, તું વેદનું અધ્યયન કરીશ, જળ, અગ્નિ અને સૂર્યની ઉપાસના, આમાંથી કશું પણ તું કરીશ, પણ જ્યાં સુધી મહાપુરુષના ચરણની રજ માથા ઉપર નહીં ચડાવે ત્યાં સુધી તને પરમ બ્રહ્મની પ્રાપ્તિ નહીં થાય કોઈ દિવસ. સંતોના ચરણની રજ આપણા માથા ઉપર પડે, પ્રભુના ચરણની રજ આપણા માથા ઉપર પડે. એટલે તો આપણે સંતોને જુઓ, આપણે એના છેક પગ સુધી હાથ ડાળી અને પછી આપણી આંખોમાં અને મસ્તક ઉપર આપણે એ હાથનો સ્પર્શ કરાવતા હતા. પણ કરુણા એ છે કે અત્યારે હવે લોકો ગોઠણે પગે લાગે છે, પૂરા વાંકા નથી વળતા. સંતોના ચરણને સ્પર્શ કરી અને એની રજ માથા ઉપર ચડે તો તમને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય. राधे तेरे चरणों की रज धूल जो मिल जाए, राधे तेरे चरणों की रज धूल जो मिल जाए. सच कहता हूँ श्यामा तकदीर बदल जाए. सच कहता हूँ श्यामा तकदीर
जाए। राधे तेरे चरणों की रज धूल जो मिल जाए। राधे तेरे चरणों की रज धूल जो मिल जाए। मेरा मन बड़ा चंचल है, किस में उसे समझाऊं। मेरा मन बहु चंचल है, ऐसे क्या मैं समझाऊं। जितना उसे समझाऊं उतना ही मचल जाए। जितना उसे समझाऊं उतना ही मचल जाए। राधे तेरे चरणों की रज धूल जो मिल जाए। राधे तेरे चरणों की रज धूल जो मिल जाए। सच कहता हूँ श्यामा, तकदीर बदल जाए। सच कहता हूँ श्यामा, तकदीर बदल जाए। सच कहता हूँ श्यामा, तेरे चरणों की रज मिल जाए तो मेरा भाग्य सुधर जाए। तो भरतजी महाराज राजा रहुगण ने उपदेश કર્યો। એની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી અને અંતે એમને સદમાર્ગે મોકલે છે એ કથા બતાવી। પંચમ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો, ષષ્ઠમ સ્કંદનો પ્રારંભ કરાવે। ષષ્ઠમ સ્કંદની અંદર એકમાત્ર નામનો મહિમા છે। માણસ પાપમાંથી છૂટી શકે બાપજી? હા, માણસ પોતાના પાપમાંથી મુક્ત બની શકે છે। કેવી રીતે? પાપમાંથી મુક્ત થવા માટેનો શ્રેષ્ઠ સાધન શું? તો કહે છે કે જ્યારે આપણાથી કોઈ ખોટું કામ થઈ ગયું હોય અને એનો આપણને પછતાવો થઈ જાય, એના જેવું પ્રાયશ્ચિત બીજું કોઈ સંસારમાં નથી। હા, પછતાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે। પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને। પાપી એમાં ડૂબકી મારીને પુણ્યશાળી બને છે। આ પછતાવો વિપુલ ઝરણું। માણસ પોતે પછતાવાના સરોવરની અંદર સ્નાન કરે, પ્રાયશ્ચિત થઈ જાય એટલે માણસ મુક્ત થઈ જાય, પવિત્ર બની જાય છે। તો હે બાપજી, પાપમાંથી છૂટી જવા માટે કોઈ સાધન ખરું છે ને? શું નામ સાધન છે? ભગવાનનું નામ એનાથી મોટું ઔષધ્ય સંસારમાં બીજી કોઈ નથી। પ્રભુનું નામ એ જ મોટી ઔષધિ છે। તો હે બાપજી, કોઈ એવો પ્રસંગ બતાવો ને કે કોઈ માણસે નામ માત્રથી ભગવાનને પામી ગયો હોય। કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિદ દાસીપતિ રજામિલ નામના નષ્ટ સદાચારો દાસ્યઃ સંસર્ગદોષિતા। દાસ્યા સંસર્ગ દૂષિતા। પૂર્વે
કનોજની અંદર એક દાસીપતિ અજામિલ હતો અને એમણે ક્યારેય ભગવાનનું નામ નહોતું લીધું, પણ એક વખતના સમયે સંતો એના ઘરે આવ્યા અને સંતો એના ઘરે ભોજન કરી અને દક્ષિણામાં એટલું માંગ્યું કે તમારે ત્યાં જો દીકરાનો જન્મ થાય તો હવે એનું નામ તમે નારાયણ પાડજો. ભલે. અને ખરેખર ઘટના એવી જ ઘટી કે સંતોના આશીર્વાદથી અજામિલના ઘરે એક દીકરાનો જન્મ થાય છે. 9 દીકરાઓ હતા, ફરી પાછો એક સંતાનમાં દીકરો જન્મો છે અને એ દીકરાનું નામ સંતોના કહેવા અનુસાર નારાયણ પડાવ્યું. આ માણસ ક્યારેય મંદિરમાં જતો નહીં, ક્યારેય સત્સંગમાં જતો નહીં, ક્યારેય પણ કોઈ દિવસ ક્યારેય ભગવાનનું નામ લેતો નહીં. અને એ માણસને પોતાના દીકરાની અંદર મોહ થયો. જ્યારે દીકરાનો જન્મ થાય એટલે દીકરાની અંદર નામ પાડ્યું નારાયણ. અને આખો દિવસ નારાયણ મારી સાથે ચાલ, નારાયણ તારી માને બોલાવ, નારાયણ મારા માટે પાણી ભરતો આવ. આખો દિવસ નારાયણ 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 થતું. એમાં એક વખતના સમયે ઘટના એવી ઘટી કે અજામિલ સૂતો છે અને યમના દૂતો આવી અને કાળ પાસથી એના પગ બાંધ્યા. અને જ્યારે યમના દૂતોને જોયા એટલે ભયભીત થઈ ગયો અને પોતાના દીકરાને યાદ કર્યો. અને અંતે આપણને આ સંસારમાં મા બાપને, સંસારમાં લોકોને કાં તો દીકરો યાદ આવે, કાં દીકરાનો દીકરો યાદ આવે, કાં ધંધો યાદ આવે. છેલ્લા સમયે કોઈ દી ભગવાન તો યાદ આવતા નથી, કારણ કે ભગવાન યાદ ત્યારે આવે જ્યારે પહેલેથી તમે ભગવાનને યાદ કરતા હોવ તો છેલ્લે ભગવાન યાદ આવે. પરમાત્મા પાસે હર હંમેશા રોજ એક વાત માગવી, ભગવાન કૃપા કરો તો એટલી કરજો કે જ્યારે આ શરીર છૂટે ત્યારે તમે યાદ આવતા હો, ત્યારે તમારી નજર, તમારી મૂર્તિ મારી આંખમાં રમતી હોય, તમારું નામ મારા જીભમાં રમતું હોય અને તમારું સ્મરણ મારા કાન અને મારી બુદ્ધિમાં થતું હોય, શ્રવણ થતું હોય, સ્મરણ થતું હોય, ચિંતન થતું હોય. ભગવાન ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ. ભક્તિ કરતા છૂટે મારા જેની પાસે આ કથા કીર્તનની બુક છે એ પેજ નંબર 83 કાઢો. જેને પણ આ કથા કીર્તનની બુક લીધી છે સ્ટોલ ઉપરથી, એ લોકો, મેં પહેલા દિવસે કહ્યું હતું કે જેટલા લોકો આ બુકની ખરીદી કરવાની રોજ માટે અહીંયા કથા કીર્તનની બુક ભેગી લઈને આવજો, કે જેથી કરીને હું અહીંયા ગીતો ગવડાવું, એ ગીતો તમને ગાવામાં આનંદ આવશે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ. રહે અંત સમય
છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું. મારી આશા નિરાશા કરશો નહીં. આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુ એવું માંગું. શ્વાસે રટું તારું નામ પ્રભુ એવું રહે અંત સમયે તારું ધ્યાન પ્રભુ એવું અંતે સમયે તારું ધ્યાન પ્રભુ એવું